હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તમારું સ્વાગત છે અમારી નવા બ્લોગમાં. અને આજે અમે જઈએ છીએ પાર્ક લેક કરીને મોલ છે અહીંયા ત્યાં એટલે ત્યાં પાર્ક ભી છે અને મોલ ભી છે, તો નામ એમ જ થાય એવી કે રીતે રાખ્યું છે, લેક છે બી ત્યાં બી. તો અમે ત્યાં જઈએ છીએ, જોઈએ કે કેવું છે બધું, બતાવીએ તમને. આજે તો આપણે ગાડી લઈને નહીં જવું હે ને, ગાડી લઈને નહીં, આજે પબ્લિક મેટ્રોમાં જઈએ આજે. એટલે ગાડીમાં થોડું ટ્રાફિક હોય, થોડું દૂર છે, થોડો પ્રોબ્લેમ થાય, એટલે મેટ્રોમાં જઈએ. પબ્લિક ટ્રાન્સપોર્ટ અમને ઈઝી પડે અહીંયાથી, કેમ કે સેટરડે સન્ડે હોય, ટ્રાફિક હોય, એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઈઝી પડે. અને તમને બી બતાવીએ અહીંયા કે મેટ્રોમાં શું છે, કેવું છે. મેટ્રોની તો ખબર જ છે મોસ્ટ ઓફ, કે આપણે ઇન્ડિયામાં આવી ગઈ છે, પણ તો બી અહીંયા થોડી સિસ્ટમ અલગ હોય. અહીંયા અંડરગ્રાઉન્ડ મેટ્રો છે. તો ચલો હવે ત્યાં જઈએ, બરોબર. અને આ બધાને બતાવીએ. અહીંયા પાર્ક બહુ મોટું છે અને લેક બી છે ને, ત્યાં મળીએ અને ત્યાં જોઈએ કે કેવું છે બધું, થોડું ઘણું. ચલો અહીંયા મળીએ ત્યારે. ત્યાં બેસી ગયા છે બસમાં, પછી આગળ ઉતરી જવું. ત્યાંથી મેટ્રો સ્ટેશન છે. જો તડકો મસ્ત છે, કૂણો કૂણો તડકો લાગે છે. એટલી બધી ભીડ નથી, તો આપણે મેટ્રો સ્ટેશન ઉતરી જશું, બરોબર ને? પછી ઉતરી જશું ને આપણે, પછી ઉતરી જશું. હા, ત્યાંથી થઈ જશે. ચલો અહીંયા હવે આપણે જાઉં અંદર મેટ્રો સ્ટેશનમાં. અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન છે અહીંયા. ચલો તો અંદર જઈએ અને આપણે પાસ લેવાનો છે ને મેટ્રોનો, હે ને? ખતમ થઈ ગયો છે પાસ, પાસ લેવું જોઈએ. મસ્ત એક ઠંડો પવન આવે અહીંયા. આપણે અહીંયા જ આવી રીતે હોય. અહીંયા ગ્રીન કલર ત્યાંથી તમારે અંદર જવાનું હોય. પાસ હોય ને ત્યાં ટચ કરવાનું એટલે સ્કેન થઈ જાય. આગળ અમે તમને બતાવશું. અહીંયા લાઈન છે મશીનમાં. કેશથી લેવી છે કે કેશથી લઈ લો ને. આવી રીતે જો મશીન બી હોય, તમારે કાર્ડથી ટિકિટ લેવી હોય તો ને અહીંયા આવી રીતે કેશથી બી ટિકિટ લઈ શકો. જો અહીંયા પછી તમારે અહીંયા ગ્રીન કલરનું છે. અહીંયા જો આવી રીતે આમાં કાર્ડ અંદર નાખવાનું, પડી જાય જતી રહે. ગ્રીન થાય ને એટલે આવી રીતે ખુલ્લી જાય ને આપણે અહીં અંદર આવતું રહેવાનું. સેમ એવી રીતે બી જમા કરવાનું. એટલે એ ખુલી ગયું એટલે અંદર આવતું રહેવાનું. પછી આપણે અહીં જાઉં મેટ્રો સ્ટેશન. જો આવી રીતે અહીંયા હોય. તમારે આમ જવું એટલે મેટ્રો આમથી આવશે. આપણે જવાનું છે દિસ્તોર 1, તો આમથી મેટ્રો આવશે એટલે એ સાઈડની મેટ્રોમાં બેસવાનું છે આપણે. અને આ મેટ્રો આમ જાય, બરાબર? તો આપણે આ સાઈડમાં જવાનું છે એટલે આપણે આ સાઈડમાં જઈશું. ચલો જો આખું મેટ્રો સ્ટેશન સૌથી ફાસ્ટમાં ફાસ્ટ પહોંચાડી, કેમ કે આમાં ટ્રાફિક તો આવે જ નહીં, અંડરગ્રાઉન્ડ છે એટલે ખાલી સ્ટેશને ઊભી બસ. જો અહીંયા આવી રીતે હોય છે. બહુ લાંબુ છે, બહુ મોટું હોય. અહીંયા મેટ્રો સ્ટેશન બધા એટલા મોટા હોય છે. જો આવી રીતે અહીંયા ઉપર લખેલું જ હોય બધું. જો અહીંયા બી લખેલું જ છે કે આ મેટ્રો રહી એ આ સાઈડ જાય, બરાબર? અને સામેની બાજુ સામેનું બોર્ડ હોય કે મેટ્રો ઓલી સાઈડ જાય અને આપણે આ સાઈડ જવાનું છે. એટલે આપણે અહીંયા ઊભા રહીએ તો મેટ્રોની વેઇટ કરીએ કે મેટ્રો ક્યારે આવે. અહીંયા જો આવી રીતે LED બી લગાડેલી હોય છે. આપણે જવાનું છે તો એ મેટ્રો હમણાં આવશે. 19 થઈ છે, 26 આવશે, બરાબર ને? ટાઈમ લખેલો હોય. તો ચાલો આપણે વેઇટ કરીએ હવે મેટ્રો. આપણે મેટ્રો આવી ગઈ છે. આમાં જવાનું છે આપણે. ચાલો આમાં જતા રહીએ. જગ્યા મળી ગઈ છે. અહીંયા આપણે બહાર નીકળી ગયા છીએ.
હવે થોડુંક હાલીને જવાનું છે એટલે આવી જશે. તડકો જોરદાર છે ને દર્શન, મસ્ત કૂણો કૂણો મસ્ત છે. કઈ બાજુ જવાનું છે જોવું પડશે. કઈ બાજુ જવાનું છે? આમ હશે, આમ જવાનું છે કદાચ. આ બાજુ આનું જોઈ લઉં. ચલો તો આપણે હાલીને જઈએ, બરાબર? ચલો, આ બાજુ જ છે. આપણે એકવાર આવ્યા હતા ને, આ બાજુ જ છે. આ ટ્રામ બે ત્યાંથી જ નીકળે છે ને, આ બાજુ જ છે. આપણે ઓલી બાજુ ઉતરાવત ચડાવત ને તો સારું. ચલો જઈએ. મોલ છે બરોબર આ સાઈડ, અને આપણે મોલમાં પછી આવશું. પહેલાં આપણે પાર્કમાં જઈએ. તો જો અહીંયાથી પાર્કમાં જવાય છે. આ મોલની પાછળની સાઈડ જ છે પાર્ક. અહીં જઈએ જો મસ્ત, બહુ મોટો મોલ છે આ બધી. આપણે પાર્કમાં જઈએ પહેલાં, એટલે પાર્કમાં થોડી વાર બેસીશું, પછી આપણે મોલમાં જઈશું. જો હવે અમે પાર્કમાં એન્ટર થઈ ગયા છીએ. હા જો મસ્ત પબ્લિક બહુ છે ને, પબ્લિક હજી અંદર છે. હજુ એન્ટ્રી છે ને એટલે અંદર હશે, સમજો. ચલો જઈએ. આપણે ક્યાં બેસીશું? લેક પાસે? હા, લેક પાસે બેસીશું. આપણે નાસ્તો ક્યારે આવ્યા હતા? જ્યારે એશિયા ફૂડ સર તો ત્યારે આવ્યા હતા. હા, જો સાને કેવડું મોટું આ સ્ટેચ્યુ છે બનાવેલું. અહીંયા કંઈક આ લોકોની કંઈક ફંક્શન લાગે છે, કંઈક મેરેથોન જેવું છે કંઈક. કદાચ મેરેથોન છે. બધાને સ્ટીકર લાગેલા છે એવું છે. બહુ બધું પબ્લિક છે અહીંયા. તો કાંઈ નહીં, ચાલો આપણે હા જાવ લીધે દોડવાનું છે કંઈક. આપણે જઈએ ઉપર. જાય કેવું જો જંગલ જેવું, અહીં પાર્કી એવા જંગલ જેવું એકદમ મસ્ત. આપણે જઈએ ઉપરના રોડેથી ચાલીને જઈએ. આપણે રસ્તા વચ્ચે જાવ ને તો એ લોકો ભટકાય, એટલે કદાચ એ લોકો આનો ભટકાઈ ગયા હોય તો એ લોકો સ્પીડ વધી જાય. ચલો અહીંયાથી જઈએ આપણે. આ બધા ઈ જ છે, બધા બેઠા છે. અમે કેવું બિહાર આવ્યા છે. આમ તો નીચે જો, નીચે ગયું છે માઉન્ટેન છે ને. મસ્ત છે. ગરમી થવાની છે. તડકામાં આવ્યા ને એટલે હાલતા આવ્યા ને. જો બધા નીચે રોડ પર બેઠા છે ને. તો આપણે ક્યાં બેસશું? અહીંયા નથી બેસવું. કેમ? ના, એ દોડતા હોય ખબર તો પડે કે એ હરખું દોડશે. ધંધા તમારા વગર એવું નહીં કે તમે નહીં જોવો તો નહીં. જો અહીંયા બેસી જઈએ વાકડે થોડી વાર. આમ જો બધા કેવા ચીલ મારે છે, જો બધા. આપણે નીચે જતા આપણે લેક પાસે બેસી. આવશે ઓલા પુલ પાસેથી છીએ યાર, નીચે પેલાથી ક્યાં લોકો બેઠા છે. હા, ત્યાં એ લોકો બેઠા હતા. અહીંથી નહીં જઈ શકાય આપણે. ક્યાંથી જવાનું છે? આ લોફેરિયા રોમા નહીં, લોટેરિયા રોમાના આડી ઇવેન્ટ છે. જાય આમ જો બર્ડ્સ બધા.
કેવા નાઈ છે જો અહીંયા બધાય બતક. હવે બોટિંગનું હોતે છે, બધા બોટિંગ કરે છે. જો આ પાણી કેવા કલરનું, ચાહી કેટલા બધા કાચબા છે જો. અહીંથી કદાચ સરખા નહીં દેખાય પણ આમ જો અહીંથી ખૂણા ઉપર જેમ બહુ છે જો અહીંયા આગળ ક્યારે દેખાય જોજે. કેટલા બધા કિનારે કાચબાઓ છે. એક તો અંદર આગળ એક પાણીમાં હતો પણ એ જતો રહ્યો. આપણી મોઢું જોયું ને હા, અંદર આ દર્શકનું મોઢું જોયું ને તો જતો રહ્યો. દર્શકને થયું કે આ દર્શકનો સંબંધી હતા એ દર્શકના, એટલે હે ને. જો આ છે આખો વ્યૂ લેકનો. હજી તો આમ બહુ આગળ છે પણ અહીંથી જો આવું દેખાય. જો આ છે મોલ. H&M માં જવાનું છે કેમ કે દર્શક પાસે છે ડેબિટ કાર્ડ, એનો યુઝ કરીશું આપણે સારી રીતે. ચલો તો અંદર જઈએ. આપણે મોલમાં આવી ગયા છે અને અહીં જો કેવું છે બેસવાનું ઝૂલા જો છોકરાઓ માટે છે, નાના છોકરાઓ જો છે ને ઝૂલા, નાના છોકરાઓ માટે જે ઝૂલા બેસવાનું કેવું ઇન્ટિરિયર જોરદાર છે, બહુ મસ્ત છે, બહુ જોરદાર છે. ઉપર જો સિન્સે છે અહીંયા. વચ્ચે હતા ઝૂલા. હા, બહુ મસ્ત છે અહીં ઇન્ટેરિયર. અહીંયા જો જ્વેલરી જો આવી રીતે જ્વેલરી હોય અહીંયા આવે એકદમ ઝીણી ઝીણી. તો આપણે આ સિન્સેમાંથી શોપિંગ કરી લીધીશ. હવે આગળ જઈએ. બહુ મસ્ત છે યાર આ મોલ, એકદમ આમ જો કીકો. જો અહીંયા અમારે શોપિંગ થઈ ગઈ છે. શોપિંગ કરતી હતી એટલી બધી. અને હવે ઘરે જઈએ. એનું ઇન્ટિરિયર જો કેટલું મસ્ત છે, બહુ મોટો મોલ છે. અહીંયા તો ગમે એટલું ફરી તો ખૂટે એમ નથી. તો ઘરે જઈએ. આવી ગયા છે તો આ સાથે બ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સો થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ. સો ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.